થેલેસેમિયા એક એવો રોગ છે કે બાળકોને દર અઠવાડિયે બ્લડ ચડાવવું પડે છે, તો એવા બાળકોને આપણે બ્લડ પૂરું પાડીએ છીએ. હા, એવું મેં સાંભળ્યું છે કે એ બીમારીમાં એમનું બ્લડ બનતું નથી, નવું બ્લડ નથી બનતું, તો એમાં દર અઠવાડિયે નવું બ્લડ જોઈતું રહે છે. હા, તો એવા 20 બાળકો છે ને અમે એ અભિયાન પણ ચલાવી રહ્યા છે કે આખા બનાસકાંઠામાં થેલેસેમિયાના કેટલા બાળકો છે અને એમને કઈ રીતે બ્લડ પૂરું પાડી શકીએ. તો તમને ખબર છે કે આજે કોઈ બી ડિલિવરી કેસ છે, એક્સિડન્ટ કેસ છે, જ્યારે એવા ઇમરજન્સી કેસમાં જ્યારે ઇમરજન્સી બ્લડની જરૂર પડે છે ત્યારે પોતાના સગા સંબંધી પણ દૂર ભાગતા હોય છે, કારણ કે એ લોકોમાં બ્લડ ડોનેટ કરવાનો જાગૃતતા નથી. બ્લડ ડોનેટ શું કામ કરવું જોઈએ? તો સંસ્થા એ અભિયાન ચલાવી રહ્યું છે. બ્લડ ડોનેશન અભિયાન આજે વટવૃક્ષ બની ગયું છે અને અમારા જોડે હજારો લોકો જોડાયેલા છે ને એ આખું અભિયાન મોબાઈલ વોટ્સઅપના ગ્રુપથી ચાલે છે. સ્વેચ્છાએ તમારા જેવા તમારી એજના જે યુવાનો છે એ સ્વેચ્છાએ 1000 યુવાનો અમારા સાથે જોડાયેલા છે. જે અમે એક કોલ કરીએ છીએ ને તે લોકો સ્વેચ્છાએ લેબોરેટરી પર જઈને ડોનેટ કરતા હોય છે અને કઈ પણ સવાલ પૂછતા નથી, ક્યારેય કોઈ સવાલ પૂછતા નથી. મેં આવું ઘણી વાર જોયું છું કે તમારા બીમાં કે તમે જે રસ્તા ઉપર જે ગાયો, ઢોરો, કૂતરાઓ જે ઓલરેડી એમને ડેથ થઈ ગઈ છે, મરી ગયા છે, તમે એમને દફનાવો છો, એ વિધિ કેવી રીતે હોય છે? બધું હિંમત ક્યાંથી આવે છે એટલું જણાવવાની? ઘણા લોકો છે જે જોઈને પણ જતા રહે છે. એ પછી ધીરે ધીરે એના ઉપરથી જે વાહન ચાલતા હોય છે, પછી એનું આખું જે બોડી હોય છે છુંદાઈ જતું હોય છે. તો જો એ પરિસ્થિતિ આપણી થાય તો કેવું થાય? ખાલી મગજમાં વિચારો તો બી આપણા રૂવાટા ઉભા થઈ જાય. તો એના ઉપરથી એટલું વિચારે કે આપણે 5 મિનિટ કે 2 મિનિટ ગાડી સાઈડમાં કરી, કે કોઈ બી પશુ કે પક્ષી કે કોઈ બી રોડ ઉપર પડ્યું છે મરીને, તો એને આપણે બાજુમાં પણ મૂકી શકીએ. જો તમે વિધિ ના કરી શકો તો રોડથી બાજુમાં બી મૂકી શકીએ. ને જો તમે એને એક ખાડો ખોદી અને સારી રીતે દફનાવો તો બહુ સરસ વસ્તુ છે. તો એ પ્રોસેસ હું કહું છું દરેક વ્યક્તિના અંદર હોવી જોઈએ કે જે રોડ ઉપર જે પશુ પક્ષી મરે છે એને સાઈડમાં કરે.